જય સિયારામ, જય રાઘવ. કુશુંડી રામાયણ દિવસ 29. જેહી વિધિ રામ નગર નિજ આए, बाय सभी सद चरित सब गाए. कहे सि बहोरी राम अभिषेका, पुर बरनत रूप नीति अनेका. પુષ્પક વિમાનની અંદર સમગ્ર વાનર ગણોની સાથે સીતારામજી મહારાજ આરૂઢ છે. સીતાજીને સમગ્ર રણભૂમિનું આખું વૃત્તાંત સમજાવતા અને વનની અંદર વિચરણ કરતા કરતા જે જગ્યાએ વિશ્રામ કર્યો હતો એ વિશ્રામોના દર્શન કરતા કરતા રઘુનાથજી અવધ પહોંચ્યા છે. અવધ પહોંચતાની સાથે જ સૌ પ્રથમ તો અયોધ્યાની ધરતીને વંદન કર્યા, સરજુ મૈયાને પ્રણામ કર્યા છે, ત્રણેય માતાઓને પ્રણામ કર્યા અને રઘુવંશની પ્રવાહી ઉજળી પરંપરાના દર્શન કરાવતા અને કરતા કરતા રઘુનાથજી અયોધ્યાની અંદર પ્રવેશ્યા છે. હવે સમય આવ્યો છે કે રામને ક્યારે ગાદી પર બેસાડવામાં આવે. વળી પાછો પ્રશ્ન થયો કે હજુ જો મુહૂર્ત જોવામાં આવે અને નહીં એકાદી રાત પાછી આવે તો પાછા બીજા 14 વર્ષ થાય. એના કરતા સારી વાત એ છે જ્યારે રામ ગાદી પર બેસે એ જ સારું મુહૂર્ત. એટલા માટે કહે સી બહોરી રામ અભિષેકા, પુર બરનત રૂપ નીતિ અનેકા. બધાને અલગ અલગ રીતે દ્રવ્યોથી સ્નાન આદિ કરાવવામાં આવ્યું છે અને સીતારામજી મહારાજ હવે એક અયોધ્યાના રાજા અને અવધની એક રાણી એવા સ્વરૂપની અંદર સુંદર મજાના શૃંગાર સજીને અયોધ્યાના રાજ સિંહાસન પર સીતારામજી મહારાજ આરૂઢ થયા છે. જાણે જગતને રામ રાજ્ય સોંપતા હોય એવી રીતે વશિષ્ઠ બાપજી રઘુનાથજીના ભાલની અંદર સુંદર મજાનું તિલક આલેપન કરે છે. એ જ સમયે ગોસ્વામીજીની કલમ લખે છે, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા, પુનિ સભાવે પ્રાણ આય સુદીના. કે આખા જગતને રામ રાજ્ય મળતું હોય એવી રીતે વશિષ્ઠ બાપજીએ ભગવાનના ભાલની અંદર સુંદર મજાનું તિલક આરોપિત કરીને અયોધ્યાના રાજા રામને બનાવ્યા છે અને રઘુનાથજીએ અયોધ્યાનું રાજ સ્વીકાર્યું. ત્યાં રાજ્યાભિષેક થયો છે. સમગ્ર કથા કુશુંડીજી ગરુડજીને સંભળાવે છે, ભગવાન મહાદેવ માં પાર્વતીજીને સંભળાવે છે. એમ આ દિવ્ય કથાનો સંવાદ નિત્ય નિરંતર ચાલતો રહે છે. કુશુંડી રામાયણ દિવસ 29. જય સિયારામ, જય રાઘવ.